નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં ગુજરાતમાં વિરોધ, ડોક્ટરોની હડતાળ વચ્ચે સુરત સિવિલમાં દર્દીઓની લાઈન, વડોદરામાં મોટી સંખ્યામાં તબીબો એકઠા થયા. 22મીથી 30 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા. ગુજરાતમાં 80% વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. 8 શિક્ષકો સાથેની જોખમી સફર સાથે થોડે દૂર જતા સાહેબ બોલ્યા, સાચવજો નહીં તો સીધા ઊંડી ખીણમાં પડશો. વિદ્યાર્થીઓ માટે રોજ મોત સામે લડત છતાં મન મક્કમ. શાળાની સુવિધા અને શિક્ષણની ગુણવત્તા જોઈ છેલ્લા 10 વર્ષમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી એડમિશન લીધા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં 1 સપ્તાહથી પીવાના પાણીના ધાંધિયા, સ્ટુડન્ટ્સે ધરણા કરી. સુરતમાં યુવકોએ જ યુવકોને શરીર સંબંધ બાંધવા બોલાવી ખેલ પાડ્યો. નાની ઉંમરે જ ગેંગ અને ખતરનાક પ્લાન સાથે લૂંટને અંજામ આપ્યો. નર્મદા, ઊંડ, કરજણ અને ઉકાઈ ડેમ છલકું જ્યારે મચ્છુ 1 અને સીપુ ડેમ માંડ 11% ભરાયેલા. 1 થી ચડિયાતા 6 સ્થળ આખો મટકું મારવાનું ભૂલી જાય. તહેવારોમાં શોર્ટ ટ્રીપ મારી આવો, પૈસા વસૂલ થઈ જશે. આ ફરાળી આઈટમે શ્રાવણમાં ધૂમ મચાવી. સરકારી નોકરી છોડી શરૂ કરેલા સ્ટાર્ટઅપે કમાલ કરી. હાઈકોર્ટ અધિકારીને ખકડાવ્યા. આરટીઓમાં એજન્ટ જાય તો જ કામ થાય, પોલીસને તો વાત જ નથી કરવી. આ 27 પ્રશ્ન પૂછ્યા. કચ્છના બન્નીમાં આફ્રિકા જેવા ઘાસિયા મેદાન, પીલુડીના ઝાડ આવશે માફક. વર્ષોના રિસર્ચ બાદ થઈ સ્થળ પસંદગી. નવસારીથી મળ્યો દક્ષિણ ગુજરાતનો સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો. 5 કિલોમીટરના વિસ્તારમાંથી 10-20 નથી 60 કિલો ડ્રગ્સ ઝડપાયું. 50 પેકેટની કિંમત 30 કરોડ 7 લાખ. મંડળ સમિતિના પ્રમુખે કહ્યું, યાત્રા નહીં કાઢવા દો તો ઉગ્ર આંદોલન કરીશું. જોઈન્ટ સીપી કાલની બેઠકમાં નિર્ણય લેવાશે. સુરતના વરાછા મિની બજારના કારખાનામાં ગેટ કૂદી ઘૂસ્યા. કારીગરોને છરી બતાવી ખર્ચો કાઢવા 120 કેરેટ રફ હીરા લૂંટી લીધા. કડી પાલિકાના કમ્પાઉન્ડનું લોક તોડી પાંજરે પૂરેલી ગાયો આખલાઓને છોડાવી ગયા. ભાવનગરના રિંગ રોડ પર પોલીસ ફરિયાદની દાજ રાખી. યુવાન પર 2 શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો. ભાવનગરના મોખડાજી સર્કલ પાસે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા. 10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગરના ભોજપુરા ગામમાં પોલીસના દરોડા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લીધો. ભાવનગર જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે. ઘર દુકાનથી લઈ સરકારી અને ખાનગી એકમોમાં તિરંગો લહેરાયો. 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા. સૌરાષ્ટ્ર સમાચારની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા ભવ્ય તિરંગા યાત્રા ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી 60 જુદા ફ્લેટ્સે આકર્ષણ જમાવ્યું. શહેરમાં હળવા ઝાપટા, બાકી 8 તાલુકા કોરા ધાક. દિવસભર માત્ર ઘનઘોર વાદળો છાયા. શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં નવીનભાઈ ગાલાએ બાલવાટિકાના બાળકો માટે રમકડા અને 3 સાયકલો વિતરણ કરી. કડી દુર્ગા વાહિનીની બહેનો દ્વારા પોલીસને રક્ષાસૂત્ર બાંધી ભાવનાથ મહાદેવમાં રંગોળી આકર્ષણ જમાવ્યું. ઊંઝા રોટરી ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં. શહેરના 2 અલગ જગ્યાએથી પોલીસે જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા. અકસ્માતમાં 2 મહિનાના બાળકનું મોત. બેચરાજીના કાલરી નજીક ટ્રેલરે ટક્કર મારતા રિક્ષા પલટી. 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. કડીમાં મર્ડરના આરોપીના વોરંટ નીકળતા પોલીસે ઝડપી પાડી. ઊઠ બેઠક અને કાન પકડાવ્યા. 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે કડી તાલુકાના ગામે તાલુકાના કક્ષાની સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ. પ્રાંત અધિકારીએ ધ્વજ લહેરાવી સલામી આપી.
જૂનાગઢના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા. મંદી આવતા હીરા ઘસવાનું બંધ કરી અને ધંધા તરફ વળ્યા. ન્યાયની માંગ સાથે તબીબી વિદ્યાર્થીઓની કેન્ડલ માર્ચ. કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં જૂનાગઢ જેમ્સ કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. કોંગ્રેસના આગેવાનો સામે ફરિયાદ નોંધાયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા. કહ્યું એફઆઈઆર પહેલે મંત્રીનું ટ્વીટ આવી ગયું. સુરેન્દ્રનગર જિલ્લો રંગાયો. દેશભક્તિના રંગે ઘર દુકાનથી લઈ સરકારી અને ખાનગી એકમોમાં તિરંગો લહેરાયો. ઢોળિયા ધ્વજવંદન કર્યા બાદ કોંગ્રેસની યાત્રા 17 કિલોમીટર પદયાત્રા સાથે મૂડી તરફ જવા માટે નીકળી. 17મી સુધીમાં તમામ શાળાઓ ફાયર એનઓસીની પ્રક્રિયા કરે છે. મુન્નાભાઈ MBBS ને રિલીઝ વખતે થિયેટર ખાલી હતા. વિધુ વિનોદે હિરાણીનું દિલ તૂટી ગયું હતું. તેમને લાગ્યું કે તેમના પૈસા ડૂબી ગયા. જ્યારે શાહરૂખે કહ્યું હું કામ કરવા નથી માંગતો. ઝીરો ફિલ્મ ફ્લોપ થયા બાદ આ નિર્ણય લીધો હતો. સલમાન મારા મસીહા પણ સાથે કામ કરવા નથી માંગતો. નિખિલ અડવાણીએ કહ્યું હું બોક્સ ઓફિસના આંકડાનો તણાવ નથી લઈ શકતો. હું ખુશ રહેવા માંગુ છું. ધ નોટબુક ફેમ એક્ટર જીન રોલેન્સનું નિધન. 60 વર્ષથી ફિલ્મોમાં સક્રિય હતા. 2015માં ઓસ્કર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સેલેબસે 78માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. ટાઈગર શ્રોફે તિરંગા સાથે કર્યો સ્ટેન્ડ. અનુપમ ખેરે સમજાવ્યું આઝાદીનું મહત્વ. કરીનાએ કોલકાતા રેપ કેસની તુલના નિર્ભયા સાથે કરી. પ્રીતિ જિન્ટાએ કહ્યું પીડિતાનો ચહેરો લીક કરાય છે. આરોપીનો ચહેરો છુપાવવામાં આવ્યો. કોલકાતાના ડોક્ટર રેપ કેસ પર સેલેબસની પ્રતિક્રિયા. આલિયાએ કહ્યું મહિલાઓ સુરક્ષિત નથી. પરિણીતાએ કહ્યું આરોપીને ફાંસી થવી જોઈએ. આયુષ્યમાને કવિતા વાંચી. SDRFએ કેદારનાથ માર્ગ પર 16 દિવસથી કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહો બહાર કાઢ્યા. PM અટલ બિહારી વાજપેયીની 6મી પુણ્યતિથિ. રાષ્ટ્રપતિ મુર્મુ PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી. શાહે કહ્યું તેમણે દેશની સેના અને અર્થવ્યવસ્થાને મજબૂત કરી. 370મી કલમ દૂર થયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી. આજે બપોરે 3 વાગે EC તારીખો જાહેર કરશે. સુપ્રીમનો આદેશ છે કે 30 સપ્ટેમ્બર પહેલા કાશ્મીરમાં ચૂંટણી યોજવી. યુવકે મેડિકલ કોલેજમાં પેન્ટ ઉતાર્યું. પીડિતાએ હોસ્ટેલમાં દોડીને પોતાની જાતને બચાવી હતી. તામિલનાડુમાં ટ્રેની ડોક્ટરની છેડતીનો પ્રયાસ. સૌથી નાના રોકેટ SSLV થી મોકલ્યો. 1 વર્ષનું મિશન. ડિઝાસ્ટર એલર્ટ અપાશે. ઇસરોનો EOS-08 ઉપગ્રહ લોન્ચ થયું. માલદીવ્સમાં ભારતની 28 ટાપુવાળી કૂટનીતિ. જયશંકરે એક મુલાકાત કરીને ચીનના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું. જાણો મુઇઝુ કેમ કૂણા પડી. રૂસ યુક્રેન સેના 35 કિલોમીટર પ્રવેશી. સદુજા પર કબજો. 10 દિવસમાં 82 ગામો છીનવાઈ ગયા. 2 લાખથી વધુ લોકોએ ઘર છોડ્યું. ગાઝામાં ફેલેસ્તીનનો મૃત્યાંક 40,000એ પહોંચ્યો. 18 લાખ લોકો બેઘર. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 11 મહિનાથી ચાલુ યુદ્ધ છે. તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ. દિવસમાં બીજી વખત આંચકા અનુભવાયા. કોઈ નુકસાનના સમાચાર નથી. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.